પિયુષ બંસલ સાહેબ કયા નંબરના ચશ્મા પહેરો છો કે જેમાં તમને તિલક દેખાય છે પણ હિજાબ નહીં? તિલક નડે છે પણ પહેલી વાત તો એ કે આ વિડીયો હિન્દુ મુસ્લિમ કરવા માટે નહીં, ડબલ સ્ટાન્ડર્ડનો છે. એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ. તાજેતરમાં લેન્સકાર્ટની એક ઇન્ટરનલ ડ્રેસ કોડ ગાઈડલાઈન વાયરલ થઈ કે જેમાં કર્મચારીઓને તિલક, બિંદી કે કલાવા એટલે કે રક્ષાસૂત્ર પહેરવાની મનાઈ છે પણ હિજાબ પહેરવાની છૂટ છે. એટલે લોકો પૂછી રહ્યા છે કે આ ડબલ સ્ટાન્ડર્ડ શું કામ? જ્યારે મેં આ કંપનીમાં થયેલા ઇન્વેસ્ટમેન્ટ વિશે થોડુંક રિસર્ચ કર્યું તો મને જાણવા મળ્યું કે આ કંપનીમાં $500 મિલિયન એટલે કે 4000 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તરફથી થયું છે અને આજે આ કંપનીનું 40% રેવન્યુ ત્યાંથી આવે છે. તો આ માત્ર એક બિઝનેસ ડિસિઝન છે કે પછી વિદેશી ફંડિંગના દબાણમાં આવી અને ભારતીય સંસ્કૃતિ સાથે બાંધછોડ? પિયુષ બંસલે માફી તો માંગી છે અને આને જૂની પોલિસે પણ કહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ તો જે કર્મચારી બિંદી, તિલક કે કલાવા પહેરીને આવે છે એના પોઈન્ટ્સ પણ કપાના હોય એવું જાણવા મળ્યું છે. તમને શું લાગે છે કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જય હિન્દ.